वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા પ્રપત્તિ એટલે કે શરણાગતિ ઉપર વિવેચન સાંભળતા હતા। પ્રપત્તિ, શરણાગતિ, આશ્રય, બલ, ન્યાસ આ બધા જે શબ્દો જે છે એ બધા જ પર્યાયવાચક શબ્દો છે। પ્રપત્તિ એટલે એક પ્રકારનો આશ્રય જાણવું કે ભગવાનને જ ઉપાયપણે વરવા તેને વાસ્તવની અંદર પ્રપત્તિ કહેવામાં આવે છે। જો આનો બરાબર કસીને જો આપણે અર્થ કરીએ તો પોતાના રક્ષણમાં કોઈ પણ ગતિને નહીં પામેલા એ વાત્સલ્યાદી ગુણસાગર પુરુષોત્તમની સન્નિધિમાં કરાતી આપ જ મારે માટે ઉપાય થાવ એવી પ્રાર્થના જે છે એને જ વાસ્તવની અંદર પ્રપત્તિ કહેવાય છે અને પ્રપત્તિને જ શરણાગતિ તરીકે તે શાસ્ત્રોની અંદર વર્ણન કરવામાં આવેલી છે। ભરત મુનિ શરણાગતિ અને પ્રપત્તિનું લક્ષણ કરતા પોતે કહે છે, અનન્ય સાધ્યે સ્વાભિષ્ટે મહાવિશ્વાસપૂર્વકમ તદેકોપાયતાયાંચા પ્રપત્તિ શરણાગતિ। આ પ્રમાણે પ્રપત્તિનું લક્ષણ જે છે એ ભરત મુનિએ પોતાના ગ્રંથની અંદર કરેલો છે। આનો અર્થ જે છે આપણે અગાડી કરી ગયા તે જ છે ભક્તો। કહેવાનું તાત્પર્ય એ કે પોતાને સંપૂર્ણપણે અસમર્થ સમજી ભગવાનના વાત્સલ્ય, કારુણ્ય ઇત્યાદિ ગુણોનો વિચાર કરી સંસારમાંથી ઉદ્ધાર થવા માટે એ પરબ્રહ્મ પરમાત્માના જે શરણની અંદર જાય છે વાસ્તવની અંદર તેને જ પ્રપત્તિ કહેવામાં આવે છે। પ્રપત્તિની અંદર મુમુક્ષુ જીવાત્મા જે છે એ પોતાનો સંપૂર્ણ ભાર જે છે એ ભગવાન શ્રીમદ નારાયણના મસ્તકે આરોપી દે છે અને નિશ્ચિંત થઈ જાય છે અને ત્યારબાદ એ પરબ્રહ્મ પરમાત્મા જે પ્રમાણે નિર્દેશ કરે એ પ્રમાણે એ પ્રપન્ન ભક્તે ચાલવાનું છે। કારણ કે શાસ્ત્રોની અંદર એ ભગવાનને યહ સર્વજ્ઞ સર્વવિદ ક્યાં છે, એ ભગવાન સર્વજ્ઞ છે ને વિશેષ રૂપે બધું જ જાણે છે। એટલે આ સંસારમાંથી કેવી રીતના છૂટવું અને છૂટીને એ પરબ્રહ્મ પરમાત્માના ચરણારવિંદરને કેવી રીતના પ્રાપ્ત કરવા એને સર્વજ્ઞ સર્વવિદ એક પરબ્રહ્મ પરમાત્મા જ જાણે છે અને એ જ પોતાની પ્રાપ્તિનો ઉપાય જાણતા હોવાથી પ્રપન્ન ભક્તે ભગવાનની શરણાગતિ કર્યા બાદ એ જે પ્રમાણે નિર્દેશ કરે તે જ પ્રમાણે એણે ચાલવાનું છે। અને એટલે જ માટે શરણાગતિના જે 6 લક્ષણો બતાવેલા છે, આનુકૂલ્યશ સંકલ્પ, પ્રાતિકૂલ્યશ વર્જનમ, રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો, ગોપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્ય ષડવિધા શરણાગતિ, એની અંદર પ્રથમ જ આનુકૂલ્યશ સંકલ્પ, ભગવાનની આજ્ઞા પ્રમાણે
વર્તવું. પ્રાતિકુલ્યસ્ય વર્જનમ, ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ક્યારેય પણ વર્તવું નહીં. કારણ કે ભગવાન જે છે એ આ સંસાર સાગરમાંથી જીવાત્માએ કેવી રીતના નીકળવું જોઈએ એનો માર્ગ યથાર્થ રૂપે જાણતા હોવાથી એ જે પ્રમાણે દિશા નિર્દેશ કરે તે જ પ્રમાણે પ્રપન્ન ભક્તએ ચાલવું, એ જ એનો ધર્મ છે. પછી એ પ્રપન્ન થઈને જો પોતાનું ડહાપણ ચલવે તો પછી એને વાસ્તવની અંદર ભગવાનનો પ્રપન્ન ભક્ત ન કહેવાય. પ્રપન્ન ભક્ત તો એ જ છે કે જે પોતાની બુદ્ધિ ભગવાનના ચરણારવિંદરની અંદર સમર્પિત કરીને કેવલ પરબ્રહ્મ પરમાત્મા જે પ્રમાણે એને દિશા નિર્દેશ કરે એ પ્રમાણે એ ચાલતો હોય તો એ વાસ્તવની અંદર પ્રપન્ન ભક્ત છે. એક મહાત્માએ કહ્યું છે કે સાધક જે છે ને એ ક્યારેય પણ સ્વતંત્ર ન હોય, અને જે સ્વતંત્ર હોય ને એ સાધક ન હોય. તે જ પ્રમાણે જે પ્રપન્ન છે એ પ્રપન્ન ક્યારેય સ્વતંત્ર ન હોય, અને જે સ્વતંત્ર હોય તો એ પ્રપન્ન ન કહેવાય. માટે આપણે બધા ભગવાનના પ્રપન્ન ભક્ત છીએ, શરણાગત ભક્ત છીએ. તો આપણે પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે પ્રમાણે બતાવે તે જ પ્રમાણે ચાલવું એ આપણો ધર્મ છે. શરણાગતિના 6 લક્ષણોમાંથી આપણે આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો, ગોપ્તૃત્વ વર્ણમ એટલે કે પ્રાર્થના, આ 4 લક્ષણો જે છે એ આપણે વારા પરથી જોઈ આવ્યા છીએ. અને 5મા લક્ષણની આપણે આત્મનિક્ષેપની વાત કરતા હતા. આત્મનિક્ષેપ એટલે શું? તો પોતાનું તન છે, મન છે, ધન છે, એ બધું જ ભગવાનના ચરણારવિંદરની અંદર સમર્પિત કરી દેવું. આ ઉપરાંત પોતાનો આત્મા પણ જે છે એ ભગવાનના ચરણારવિંદરની અંદર બલિરાજાની જેમ સમર્પિત કરી દેવો, અને કેવલ ને કેવલ પોતે ભગવાનના દાસ છીએ, અબોધ છીએ, એક જળ જેવા છીએ, પથ્થર જેવા છે, એવા ભાવથી ભગવાન શ્રીમન નારાયણના ચરણારવિંદરની અંદર સમર્પિત થઈ જવું. અને ત્યારબાદ જે ભગવાન જે છે જે પ્રમાણે દિશા નિર્દેશ કરે એ પ્રમાણે ચાલવું, એને કહેવામાં આવે છે આત્મનિક્ષેપ. તો આ પ્રમાણેનો આત્મનિક્ષેપ જે છે એ શરણાગતિના જે 6 લક્ષણો જે છે એ 6 લક્ષણોની અંદર જે અંગી કહેવામાં આવે છે એ અંગી જે છે એ આત્મનિક્ષેપ છે. અને બીજા આનુકૂલ્યસ્ય સંકલ્પ ઇત્યાદિ જે 5 છે એ આત્મનિક્ષેપના અંગ છે. માટે આપણે પણ જો ભગવાનના પ્રપન્ન ભક્ત છીએ તો આપણો આત્મા છે, આપણું તન છે, મન છે, ધન છે, બધું ભગવાનના ચરણારવિંદરની અંદર સમર્પિત કરી દેવું જોઈએ. અને ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ જેમ વચનામૃતમાં કહે છે કે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ, એમ સમજીને પછી સંસારની અંદર આપણે સુખ આવે કે દુઃખ આવે એની અંદર ક્યારેય પણ મનની અંદર શોક ન પામવો. જો શોક પામી જઈએ તો આપણે તન મન ધન ભગવાનને હજુ અર્પણ નથી કરેલું ભક્તો. આપણી પ્રપત્તિની અંદર હજુ બહુ જ ખામી છે, આપણી પ્રપત્તિની અંદર હજુ પણ બહુ શંકા છે ભક્તો. પ્રપન્ન ભક્ત જે ભગવાનનો હોય એ તો ભગવાનને કરતા હરતા જાણતા હોય કે અમે તન મન અને ધન બધું ભગવાનને અર્પણ કરી દીધું છે. હવે એ મારા સ્વામી જે છે એની જે ઈચ્છા હોય એ જ મારું પ્રારબ્ધ છે, એમ સમજીને સુખ આવે તો પણ એ પ્રસન્ન રહે, અને દુઃખ આવે તો પણ એ પ્રસન્ન રહે. પાંડવો જે છે ને એ પાંડવો ભગવાનના વાસ્તવિક પ્રપન્ન ભક્ત હતા. એ પોતાનું તન મન ધન બધી જ વસ્તુ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદરની અંદર અર્પણ કરી દીધેલી હતી. અને ભગવાનની ઈચ્છા છે તે જ એ પોતાનું પ્રારબ્ધ માનતા હતા. પછી કોઈ પણ ઘટના બની તેને એ ભગવાનની ઈચ્છા માનીને સહજપણે સ્વીકારી લેતા હતા. હા, યુધિષ્ઠિર મહારાજથી જીવનની અંદર એક ભૂલ થઈ ગયેલી હતી, પરંતુ એ ભૂલ જે છે એનું પરિણામ એમણે એટલું બધું વિપરીત ભોગવવું પડ્યું
કે જેની કોઈ વાત નહીં. પરંતુ શાસ્ત્રોની અંદર કહ્યું છે, વેદાંત દેશિક આચાર્ય જે છે એ અધિકાર સંગ્રહની અંદર પોતે કહે છે કે ભગવાનનો શરણાગત ભક્ત જે છે એ કદાચ અજાણતાથી ભૂલ કરી દે, અજાણતાથી એ પાપ કરી દે, તો ભગવાન જે છે એના હૃદયની અંદર બિરાજમાન છે, યથા યોગ્ય પ્રાયશ્ચિત કરાવીને એને શુદ્ધ કરી દે છે. જાણી જોઈને જો ભૂલ કરતો હોય તો ભગવાન એને સજા આપી દે છે અને સજા આપીને એને શુદ્ધ કરી દે છે. પાંડવોના જ્યેષ્ઠ ભ્રાતા યુધિષ્ઠિર મહારાજથી દ્યુત રૂપમાંની ભૂલ થઈ ગઈ હતી. ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન વેદવ્યાસજી પ્રથમથી જ એમને ચેતવી દીધેલા હતા કે રાજસૂય યજ્ઞની અંદર એક અપશુકન થયું છે અને એ અપશુકન હતું શિશુપાલનો વધ. તો હવે પછીના 13 વર્ષ જે છે એ આ યજમાન એટલે કે પાંડવો તમારે માટે બહુ ભારી છે. માટે આ 13 વર્ષની અંદર તમે એવું કોઈ કાર્ય ન કરતા કે જેથી કરીને તમારે જીવનભર પસ્તાવવું પડે. આ વાત મહાભારતના આદિ પર્વમાં લખેલી છે ભક્તો. આટલી બધી આગમચેતી છતાં પણ વિધિની વક્રતા જુઓ કે ધૃતરાષ્ટ્રના નિમંત્રણથી યુધિષ્ઠિર મહારાજ જે છે એ દ્યુત રમવાની અંદર પ્રવૃત્ત થયા. એ સમયે યુધિષ્ઠિર મહારાજે પોતાનું ડહાપણ ચલવું, એણે ભગવાનને પૂછવાનું વિચાર્યું જ નહીં. શ્રીમદ ભાગવત જે છે એના 10મ સ્કંદને તમે જોજો, એનો ઉત્તરાર્ધ વાંચજો કે રાજસૂય યજ્ઞ કરવો હતો તો રાજસૂય યજ્ઞ માટે પણ પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણની સલાહ લીધેલી હતી અને એમણે જે પ્રમાણે દિશા નિર્દેશ કર્યો તે જ પ્રમાણે પાંડવ લોકોએ એ રાજસૂય યજ્ઞ કર્યું. દરેકની અંદર પાંડવ લોકો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની સલાહ લેતા હતા, એમની આજ્ઞા લેતા હતા. પરંતુ દૂત ક્રીડા રમવા માટે યુધિષ્ઠિર મહારાજે એમની આજ્ઞા નથી લીધી અને પોતાના મનનું ધાર્યું ચલવું છે. તો જુઓ એનું પરિણામ શું આવ્યું તે. પોતાની અહમતા ચલવી, પોતાનું દાહપણ ચલવું, તો એનું ફલ એ લોકોએ ભોગવવું પડ્યું. ને જે એક સમયના ચક્રવર્તી સમ્રાટ હતા એ રાતોરાત સીધા વનના સમ્રાટ થઈ ગયા હતા. અર્થાત કે વનની અંદર પર્ણકુટી બાંધીને રહેવું પડેલું એણે. એમ કહેવાય છે એમના વૈભવનું વર્ણન, અર્થાત કે યુધિષ્ઠિર મહારાજના વૈભવનું વર્ણન કરેલું છે મહાભારતના આદિ પર્વની અંદર કે યુધિષ્ઠિર મહારાજને ત્યાં નિત્ય 1,00,000 બ્રાહ્મણ લોકો જે છે એ ભોજન કરતા હતા અને એ ભોજન કરતા પણ શેમાં? સોનાની થાળીની અંદર અને સોનાના વાડકા અને સોનાના પ્યાલા એ લોકોના ભોજનની અંદર હતા. અને જ્યારે એ ભોજન કરી રહીને ત્યારે એ બધું જ સુવર્ણ જે છે એ એમણે લઈ જવાનું, કારણ કે ધોવા માટે માણસ નહીં હતા એ લોકો પાસે, પાંડવો પાસે. બધું દક્ષિણાની અંદર લઈ જવાનું. આવું નિત્ય થાય. યુધિષ્ઠિર મહારાજ જ્યાં લગીન ચક્રવર્તી સમ્રાટ રહ્યા ત્યાં લગીન આવી રીતના લાખ માણસો જે છે એ એમના ઘરે ભોજન કરતા હતા અને ભોજન કર્યા બાદ થાળી વાડકા પણ એને લઈ જવાના. કારણ કે યુધિષ્ઠિર મહારાજ વિચારતા હતા કે આપણા ઘરે ધનનો એટલો બધો ભંડાર છે, તો પછી આ બ્રાહ્મણ લોકો જે છે એ દક્ષિણાના રૂપની અંદર આ જો લઈ જતા હોય તો બહુ સારું. એટલે બ્રાહ્મણોને પ્રથમથી જ એમણે ઘોષણા કરેલી કે ભોજન કર્યા બાદ થાળી વાડકા પણ તમારે લઈ જવાના. આટલો વૈભવ હતો યુધિષ્ઠિર મહારાજનો ને એક જ બેઠક એ બધો વૈભવ જે છે એ પૂર્ણ કરી દીધો. માટે કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનને વિશે આપણે આપણા આત્માનો નિક્ષેપ કરી દીધો, પછી ભગવાન જે પ્રમાણે કહે તે પ્રમાણે જીવાત્માએ ચાલવાનું છે. જો ભગવાન કહે એનથી જો વિપરીત તમે ચાલો તો વાસ્તવની અંદર તમારો આત્મનિક્ષેપ જે છે એ હજુ તમે કરેલો નથી. ભગવાનના શરણાગત જે છે તે લોકો તો હંમેશા ભગવાન જેમ કહે તે જ પ્રમાણે ચાલતા હોય છે, ક્યારેય પણ પોતાનું દાહપણ જે છે એ કરતા જ નથી. માટે આપણે પણ
એ પરબ્રહ્મ પરમાત્માના ચરણારવિંદરની અંદર આપણા આત્માનો નિક્ષેપ કરી દીધો છે, તો આપણે એ પરબ્રહ્મ પરમાત્મા જે પ્રમાણે કહે તે જ પ્રમાણે ચાલવું. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્તમ રાજા એટલે કે દાદા ખાચર આ બાબતની અંદર બહુ જ મોટું દૃષ્ટાંત છે. ભગવાન સ્વામિનારાયણ જે પ્રમાણે કહે તે જ પ્રમાણે દાદા ખાચર કરતા હતા. ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ દાદા ખાચર ક્યારેય પણ ગયા હોય એવો સંપ્રદાયના કોઈ પણ ગ્રંથની અંદર પ્રસંગ જોવા નથી મળતો. ભગવાન સ્વામિનારાયણ કહે કે આમ એટલે દાદા ખાચર આમ જ કરે. ભગવદ આજ્ઞાથી વિરુદ્ધ વર્તવાની વાત પણ નહીં કરે કોઈ દિવસ. કારણ કે એમણે અને એમના પિતાજીએ અને એમના સમસ્ત પરિવારે પોતાનું તન છે, મન છે, ધન છે, પોતાનો આત્મા છે, એ બધું જ ભગવાન શ્રી હરિના ચરણારવિંદરની અંદર નિક્ષેપ કરી દીધેલું હતું. અને ભગવાનની જે આજ્ઞા જે છે એ આજ્ઞા જ એનો પરમ ધર્મ હતો. એ જ પ્રમાણે એ લોકો ચાલ્યા તો આ લોકની અંદર પણ સુખી થયા અને પરલોકની અંદર પણ મહાસુખને એ લોકો પ્રાપ્ત કરી ગયા. વિચાર કરો, દાદા ખાચર જે છે એ જમાનાની અંદર ભાવનગરના જે રાજા જે હતા તેના સામંત હતા. સામંત એટલે ખંડિયા રાજા. આ વાત હરિલીલા મૃતમની અંદર પણ લખેલી છે, હરિવાક્ય સુધા સિંધુ ની સેતુમાલા ટીકાની અંદર પણ લખેલી છે. તો ખંડિયા રાજા જેવા હતા એ, છતાં પણ એમ કહે છે કે દાદા ખાચરે પોતાના રાજ્યની અંદર જે મોટા મોટા ઉત્સવો કર્યા ને એને લઈને તો એ જમાનાના જે મોટા મોટા રાજાઓ હતા ને તે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે એક સામંત વ્યક્તિ થઈને આટલા મોટા મોટા ઉત્સવ કરી ચૂક્યો છે આ વ્યક્તિ, ને આટલા મોટા મોટા ઉત્સવો કરે છે. લોકો પણ આશ્ચર્યચકિત થઈ જતા હતા. પરંતુ એ બધું શક્ય ક્યારે બન્યું? તો એ વ્યક્તિએ પોતાનું તન મન અને ધન જે છે અને પોતાનો આત્મા એ ભગવાનના ચરણારવિંદરની અંદર નિક્ષેપ કરી દીધેલું હતું. અને ભગવાનની ઈચ્છાને જ એણે પોતાનું પ્રારબ્ધ બનાવી દીધેલું. તો જુઓ દાદા ખાચરની કીર્તિ. ઉદ્ધવ સંપ્રદાયની અંદર એવો કોઈ વ્યક્તિ ન હશે કે જે દાદા ખાચરને ન જાણતો હોય. માટે શરણાગત જે છે એ શરણાગતે પોતાનું દાહપણ ક્યારેય પણ ચલાવવાનું નથી ભક્તો. એ શરણાગતે કેવલ ભગવદ આજ્ઞા પ્રમાણે જ રહેવાનું છે. પોતાનો આત્મા જે છે એ ભગવાનને અર્પણ કરી દીધો પછી એણે પોતાનું ક્યારેય પણ ચલાવવાનું હોતું નથી. આપણે આત્મનિક્ષેપ શા માટે કરીએ છીએ? તો શાસ્ત્રો કહે છે કે શાસ્ત્રોની અંદર જે પ્રમાણે જ્ઞાન યોગનું પ્રતિપાદન કરવામાં આવેલું છે, ભક્તિ યોગનું પ્રતિપાદન કરવામાં આવેલું છે, કર્મયોગ એટલે ક્રિયા યોગનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. આ બધા જે યોગો બતાવેલા છે એ બધું આચરણ કરવાની અંદર એ જ જીવાત્મા જે છે એ પોતે સક્ષમ થતો નથી. કારણ કે આત્મા અનાત્માનો વિવેક જે જ્ઞાન યોગની અંદર મુખ્ય છે, ક્રિયાયોગની અંદર કર્મકાંડ મુખ્ય છે, ભક્તિ યોગની અંદર ઉપાસના મુખ્ય છે, જે વૈદિક ઉપાસના શાસ્ત્રોની અંદર બતાવેલી છે, ઉદ્ગીત આદિક ઉપાસનાઓ બતાવેલી છે શાસ્ત્રોની અંદર. એ બધી ઉપાસનાઓ, એ બધી વસ્તુઓ કરવાની અંદર અત્યારની જે યુગ ચાલી રહ્યો છે, અત્યારનો જે સમય ચાલી રહ્યો છે તેની અંદર તો એ વસ્તુ શક્ય જ નથી. સતયુગ આદિક યુગ હતા, એ યુગની અંદર એ વખતે આ જે યોગો હતા એ કરવા માટે મનુષ્ય સક્ષમ હતો. એનું કારણ છે કે એ વખતે આયુ વધારે હતી. જ્યારે અત્યારના યુગની અંદર અલ્પ આયુષ્ય ધરાવનારો જે મુમુક્ષુ જે છે એ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિ યોગ જે છે એનું આચરણ કરવા માટે સક્ષમ હોતો નથી. અને આ યોગો જે છે એ કર્યા વગર એ જીવાત્મા જે છે આ સંસારમાંથી ક્યારેય પણ છૂટી શકે એવો પણ નથી. તો
તો જીવાત્માએ હવે આ સંસારમાંથી છૂટવું છે, નિવૃત્ત થવું છે, તો શું કરવું? તો દૈવી યશી ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી. આજે ભગવાને કહ્યું છે તે પ્રમાણે ભગવાનના ચરણારવિંદરની અંદર ભગવાનના એ અભયકારી ચરણારવિંદર જે છે એનો આશ્રય લેવાનો છે. અને એ ભગવાનના ચરણારવિંદરનો આશ્રય લીધા બાદ એ પરબ્રહ્મ પરમાત્મા તમને જે પ્રમાણે જ્ઞાન યોગ પ્રમાણે ચાલવાનું કોઈ કહે, ક્રિયા યોગ પ્રમાણે ચાલવાનું કહે અને ભક્તિ યોગ પ્રમાણે ચાલવાનું જે નિર્દેશન કરે તે પ્રમાણે તમારે ચાલવાનું. પરંતુ એ જે જ્ઞાન યોગ છે, ક્રિયા યોગ છે અને ભક્તિ યોગ જે છે એનું અહમપણું ક્યારેય નથી રાખવાનું, એને ઉપાય પણ ક્યારેય પણ નથી માનવાના. ઉપાય તરીકે તો કેવલ ને કેવલ એક શરણાગતિને જ રાખવાની છે. ને આ જે જ્ઞાન યોગ, ક્રિયા યોગ અને ભક્તિ યોગ જે છે એ કેવલ ને કેવલ ભગવાનની પ્રસન્નતા માટે એ કરવાનું છે, વસ્તુતાએ નહીં. કારણ કે ભગવાન સ્વામિનારાયણ જે છે એ સ્પષ્ટ રૂપે વચનામૃતમાં કહે છે કે એવો જે ભગવાનનો આશ્રિત હોય તેને તો મનમાં એવો દ્રઢાવ હોય છે કે જે દિવસથી મને ભગવાનની ઓળખાણી થઈ ગઈ તે જ દિવસથી મારું કલ્યાણ થઈ ગયું છે. હવે જે હું આજે સાધન કરું છું એ તો કેવલ ને કેવલ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરું છું. વાસ્તવની અંદર શરણાગતનું આ જ લક્ષણ છે. એ ભગવાનના ચરણારવિંદરનો આશ્રય કરે છે તે જ દિવસથી એ સંસારથી મુક્ત થઈ જાય છે. એના કલ્યાણની જવાબદારી પણ જે છે એ ભગવાન પોતાના મસ્તકે ગ્રહણ કરી લે. જ્યારે ઇતર જ્ઞાન યોગ, ક્રિયા યોગ અને ભક્તિ યોગવાળા માટે એવું નથી. એ સ્વતંત્ર રીતે જે કરનારા આ ત્રણ યોગો જે છે અને એ પ્રમાણે એને કરનારા જે લોકો જે છે તે લોકો તો પોતાના બાહુબળે આ સંસાર સાગરને તરવાનો પ્રયાસ કરે છે. એની અંદર એ લોકોને પોતાના જે આ જ્ઞાન યોગ આદિક જે છે તેનો આશ્રય હોય છે. જ્યારે શરણાગતને કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માના નિર્ભય ચરણારવિંદરનો આશ્રય હોય છે. જ્ઞાન યોગ વાળો, ભક્તિ યોગ વાળો અને કર્મયોગ વાળો તો પોતાના માર્ગની અંદર જતા કોઈ વખતે પડી પણ જાય છે, એને વિઘ્ન પણ આવે છે. જ્યારે શરણાગતની અંદર એવું નથી. શરણાગતની અંદર તો એને ઉગારનારા જે છે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એનો આશરો એને પૂર્ણ હોય છે. એટલે કદાચ કોઈ કારણવશાત એ માર્ગમાંથી કદાચ પડી પણ જાય તો પણ ભગવાન એને ઊભો કરીને પાછો એ માર્ગની ઉપર આરૂઢ કરી દે છે. જ્યારે પેલા ત્રણ માર્ગની અંદર આવું નથી. જો એ માર્ગનો આશ્રય લઈને એ લોકો એ માર્ગ ઉપર ચાલે છે તેની અંદર પરમાત્માની કોઈ પણ જવાબદારી હોતી નથી. એ જો સ્વતંત્ર રૂપે જ્ઞાન યોગ, ક્રિયા યોગ અને ભક્તિ યોગનું આચરણ કરે છે અને એ આચરણ કરતાં એ માર્ગની અંદર એ લોકો પડી ગયા તો એ લોકોએ પોતાના બાહુબળે એ માર્ગમાંથી અર્થાત કે પોતાના બાહુબળથી ત્યાંથી ઊભા થવાનું છે ને પુનઃ એ માર્ગની ઉપર ચાલવાનું છે. જ્યારે શરણાગતની અંદર અર્થાત કે શરણાગતિની અંદર તો પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવાત્માના આધાર છે. એ માર્ગની ઉપર ચાલતા કદાચ અજ્ઞાનવશ એ માર્ગની અંદર એ પડી પણ જાય ને તો ભગવાન એને ઉઠાવી લે છે અને પુનઃ એ પોતાના માર્ગની ઉપર આરૂઢ થઈ જાય છે. એટલે શરણાગતિ જે છે એ શરણાગતિ એ બહુ સરળ માર્ગ છે, પરંતુ આ સરળ માર્ગની ઉપર ચાલતા પણ બહુ વિઘ્ન આવે છે ભક્તો. માટે ભગવાન જે પ્રમાણે દિશા નિર્દેશ કરે એ જ પ્રમાણે આ માર્ગનું અનુસરણ કરવું. જો આપણે આપણું દાહપણ ચલાવશું તો આ માર્ગમાંથી આપણે પડી જશું. માટે કૃપા કરીને જે પણ કોઈક વ્યક્તિ ભગવાનના શરણાગત છે એ ભગવાનની આજ્ઞા પ્રમાણે રહે અને ભગવાનની પ્રતિકૂળ ક્યારેય પણ વર્તે નહીં.
ભગવાન મારી રક્ષા કરશે એવો વિશ્વાસ રાખે, ભગવાનની નિત્ય પ્રાર્થના કરતો રહે અને પોતાનો આત્મા જે છે ભગવાનના ચરણારવિંદરની અંદર સમર્પિત કરી દે. આટલું તો એણે કરવાનું જ છે. માટે દરેક શરણાગતે આ પ્રમાણે કરતા થકા એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. હવે પછીના આ પ્રવચનની અંદર પણ આપણે શરણાગતિ પર જ વાત કરશું અને શરણાગતિનું 5મું અંગ જે છે કહેવામાં આવે છે આત્મનિક્ષેપ, તેના પર પાછી ચર્ચા કરશું. ત્યાં લગીને બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.